જય શ્રી કૃષ્ણ. હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ખોડલ બુટીકમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું સલવારના માપ પરથી સલવાર, જે હું તમને મેજર ટેપનો બહુ જ ઓછો ઉપયોગ કરી અને શીખવાડવાની છું. કારણ કે જે ભણેલા ના હોય તે પણ આ રીતના સલવાર કટિંગ કરી શકશે. ચાલો આપણે શરૂ કરીએ. આ તમે જોઈ શકો છો, આપણી મોરી છે. મોરી આપણી 1 ઇંચની છે. તમે ડાયરેક્ટ આટલું રાખી સિલાઈ દબાણ અને એમ પણ કરી શકો છો, અને ડાયરેક્ટ આમ 1.5 ઇંચ રાખી અને એક આમ નિશાન કરી શકો છો. હવે આપણે આ સલવારનું આ રીતના નિશાન કરવાનું છે. આ તમે જોઈ શકો છો, આપણી મોરી 14 ઇંચની છે. 14 નું હાફ 7 ઇંચ, એટલે આપણે 1 ઇંચ પ્લસ કરી અને અહીંયા 8 ઇંચ લેવાનું છે. હવે અહીંથી આપણે એક સીધું નિશાન કરી લેશું. હવે જે આપણે આ સલવારનું છે તેને આપણે આ મોરીનું નિશાન કરેલું છે ત્યાંથી આ રીતના રાખવાની છે. હવે આપણે જે આ સિલાઈ આવે છે, ચોકનું નિશાન કરું એટલે તમને થોડું ઘાટું દેખાય. આ આપણું નિશાન છે, તેમાં આપણે 1/2 ઇંચ પ્લસ કરવાનું છે. હવે આપણે આને લઈ લેશું. સ્કેલથી આપણે સીધું નિશાન દોરી લેશું. હવે એકવાર હું તમને સલવાર ખોલીને સમજાવું છું. જ્યાંથી આપણે ગોલાઈ આપીએ છીએ આસન, તે આપણે લેવાનું છે. હવે આપણે આને આ એનું વચ્ચોવચનું નિશાન છે. આ તમે જોઈ શકો છો. ચોકથી હું તમને ઘાટું કરીને સમજાવું છું. હવે અહીંથી આપણે આ સિલાઈથી આમ ચાલી અને આપણે નિશાન કરવાનું છે કે આપણું ક્યાં સુધી આવે છે. અહીંયા પણ ઉપર આપણે 1/2 ઇંચ સિલાઈનું અને નીચે 1/2 ઇંચ સિલાઈનું, આ ફિક્સ, અને નીચે 1/2 ઇંચ, આ રીતના 2 નિશાન કરી દઈશું. દોઢથી સવા આપણે અહીંયા લેવાનું હોય છે. બહુ બોડી વાળા હોય તો 2 લેવું, નકર તો તમે 1/2 ઇંચ અથવા તો સવા ઇંચ લેશો તો પણ ચાલશે. આનું આપણે ચોરસ બોક્સ બનાવી દેશું. અહીંયા આપણે ગોલાઈ આપી દેશું. હવે આપણે મેજર ટેપની મદદથી અહીંયા ક્રોસનું નિશાન આપી દેશું. તમે જોઈ શકો છો, આપણી સાદી સલવાર છે તે દોરાઈ ગઈ છે. હવે તેને આપણે કટ કરી લેશું. આમાં કદાચ તમારે બહુ ઘેર કરવો હોય તો આ પટ્ટો છે તેને આપણે અહીંયા સાઈડમાં મૂકી શકીએ છીએ, પણ તેને જે મારા કસ્ટમર છે તેને બહુ ઘેર કરવો નથી, તે માટે આપણે આને અહીંયા કટ કરી લેશું. હવે આપણી સલવાર કટિંગ થઈ ગઈ છે. આપણે ઉપરનો નેફો કટિંગ કરીશું. મેં તમને આગલી સલવારમાં પણ સમજાવ્યું હતું કે આપણે જે સાઈડના ક્રોસ હોય વધે છે આમાંથી, તેમાંથી આપણે નેફો બનાવવાનો હોય છે. હવે આપણે આપણી સલવાર લઈ લેશું. તમે નેફો જોઈ શકો છો. નેફો આપણો બરાબર એટલે બરાબર આમાં થઈ જાય છે. આમાં આપણે સાંધો મારવાની જરૂર નથી.
આપણી સલવારનો નેફો છે અને 2 ઇંચ વધે છે જે આપણે અંદર વાળવામાં વહી જશે. મેં તમને કીધું હતું કે હું તમને આમાં મેજર ટેપનો બહુ ઓછો ઉપયોગ કરીને સમજાવીશ. હવે આપણે અહીંયાથી 2 ઇંચ આપણે 2 ઇંચ એક નિશાન કરશું. ત્યાંથી આપણી જે આ સલવાર છે તેને આપણે આમ રાખીશું અને ઉપર એક નિશાન કરશું. તમે જોઈ શકો છો 1 2 નું નિશાન કરવાનું છે. આપણો નેફો વળશે આ એનું પરફેક્ટ માપ છે. હવે આપણે આ નિશાનને અહીંયા સુધી અડાડવાનું છે. આપણે જે માપ પરથી સલવાર કટિંગ કરી તે કટ થઈ ગઈ છે આપણી. અને આને સ્ટીચ કેવી રીતે કરવી તે તમે મારા આગલા વિડીયોમાં મેં તેનું બધું સમજાવ્યું છે. તે મેં બોડીના મેઝરમેન્ટ ઉપર સલવાર કરી હતી. તે વિડીયો તમને બધાને ખૂબ જ ગમ્યો છે. તેમાં ઘણી બધી લાઈક આવી છે અને ઘણા માણસોએ તેને પસંદ કર્યો છે. તેના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આવી જ રીતે મારા વિડીયાને સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.